અંબાજીના ગબ્બર રોડ પર આવેલા શિવાંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર એક જીવલેણ અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગેસ ટેન્કર ખાલી કર્યા બાદ ડ્રાઈવર રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમાર ઓફિસ બહાર ખાટલા પર બેઠા હતા। દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી રાહુલ સોમાજી ઠાકરડાએ વાહન ચલાવતા ન આવડતું હોવા છતાં બેદરકારીપૂર્વક ઇકો કાર ચલાવીને ખાટલા સાથે અથડાવી હતી। અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટના અંગે મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ પરમારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કર્મચારીને કસ્ટડીમાં લઈ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અરવિંદ અગ્રવાલ સાથે અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।